નમસ્તે મિત્રો, ધ રસોઈ શોમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગુજરાતની પરંપરાગત અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી સોફ્ટ અને ટેસ્ટી ખાંડવી। આ રેસીપી માટે આપણને જોઈશે 1 કપ ચણાનો લોટ, 1 કપ ખાટું દહીં, 2 કપ પાણી, સ્વાદ મુજબ મીઠું, થોડી હળદર, આદુ મરચાંની પેસ્ટ અને વઘાર માટે રાઈ, તલ, મીઠો લીમડો અને લીલા મરચાં। સૌથી પહેલાં એક મોટા વાસણમાં ચણાનો લોટ અને દહીં લો। તેમાં પાણી ઉમેરીને એકદમ સ્મૂથ બેટર તૈયાર કરી લો, જેથી એક પણ કઠ્ઠો ના રહે। હવે તેમાં મીઠું, હળદર અને આદુ મરચાંની પેસ્ટ મિક્સ કરી લો। આ મિશ્રણને કઢાઈમાં ધીમા તાપે સતત હલાવતા રહો, જ્યાં સુધી તે ઘટ્ટ અને ચમકદાર ના થઈ જાય। લોટ બરાબર રંધાઈ જાય એટલે ગરમા ગરમ જ તેને થાળીની પાછળના ભાગે એકદમ પાતળું ફેલાવી દો। 5 મિનિટ ઠંડુ થયા પછી તેની પટ્ટીઓ કાપીને રોલ વાળી લો। છેલ્લે ગરમ તેલમાં રાઈ, તલ અને લીમડાનો વઘાર કરી ખાંડવી પર રેડો અને ઉપરથી તાજી કોથમીર ભભરાવો। તૈયાર છે આપણી સ્વાદિષ્ટ ખાંડવી। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। ફરી મળીશું એક નવી વાનગી સાથે, ત્યાં સુધી આવજો।